વડોદરા ઇલેક્ટ્રિકલ લાયસન્સ કોન્ટ્રાક્ટર એસોસિએશન વેલકા છેલ્લા 10 વર્ષથી સભ્યોના સર્વાંગી વિકાસ અને સમાજલક્ષી કાર્ય કરી રહ્યું છે. દર વર્ષે તારીખ 26મી જૂનથી 2 જુલાઈ સુધી નેશનલ ઇલેક્ટ્રિકલ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ લોકોમાં ઇલેક્ટ્રિકલ સેફ્ટી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. આ અંતર્ગત પાવરકોન 2025 ઓપન હાઉસ ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટના ચીફ ઇન્સ્પેક્ટર ઓફ લિફ્ટ એન્ડ એસ્કેલેટર અને ડેપ્યુટી ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સાઉથ ઝોનના એસ શાહ તથા તેમની ટીમ તથા MGVCLના પ્રતિનિધિઓ અને વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગના ચીફ મનોજ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ઇલેક્ટ્રિકલ અને તેને લગતા કાયદા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ક્રેડાઈના પ્રમુખ ધ્રુમિલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારના માધ્યમ દ્વારા અમે સમાજમાં ઇલેક્ટ્રિકલ સેફ્ટીની જાગૃતિ ફેલાય અને ઇલેક્ટ્રિકલ હજાર્ડસથી થતા આગ અને શોક લાગવાની ઘટના અટકાવી શકાય, તેમજ જાનમાલને થતા નુકસાનને અટકાવી શકાય તેવા અન્ય પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરતા રહીશું અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી અંતર્ગત સેવા આપતા રહીશું. તમારા માધ્યમ દ્વારા અમે સમાજને જણાવવા માંગીએ છીએ કે જે રીતે લાયસન્સ વગર ગાડી ના ચલાવાય, તો ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર લાયસન્સ વગર વાયરિંગ કેવી રીતે કરાય. બીજું, તમારા માધ્યમ દ્વારા અમે કોર્પોરેશનને રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે અત્યારે મોન્સૂનમાં સ્ટ્રીટ લાઇટમાં ઘણા બધા પોલ બોક્સ ખુલ્લા હોય છે, જેનાથી ચોક્કસ ફેટલ એક્સિડન્ટ થવાના ચાન્સીસ હોય છે. તો એમને રિક્વેસ્ટ છે કે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સમાં સ્ટ્રીટ લાઇટના પોલ બોક્સ બધા બંધ કરાવે, લાઈવ વાયરો બધા બંધ કરાવે. વડોદરા ઇલેક્ટ્રિકલ લાયસન્સ કોન્ટ્રાક્ટર એસોસિએશન તરફથી પાવરકોન 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કરવાનો મુખ્ય હેતુ ઇલેક્ટ્રિકલ સેફ્ટીને લઈને અવેરનેસ ફેલાવવાનો છે. આપ સૌ જાણો છો તેમ વડોદરા શહેરમાં વારંવાર ઇલેક્ટ્રિકલ ફાયરના અકસ્માત થયા કરતા હોય છે, જેના કારણે જાનમાલનું નુકસાન થતું હોય છે. આજના આ કાર્યક્રમમાં વડોદરાના નામી ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર, ઇલેક્ટ્રિકલ કન્સલ્ટન્ટ, બિલ્ડર્સ અને આર્કિટેક્ટ મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. ઇલેક્ટ્રિકલ સેફ્ટીની વાત કરીએ ધારો કે આપણે, તો સેફ અને સિક્યોર ઇલેક્ટ્રિફિકેશન કેવું હોવું જોઈએ, ઇલેક્ટ્રિકલને લગતા કયા કયા કાયદાઓ છે, એના નિયમની સમજ માટે ઉર્જા ડિપાર્ટમેન્ટ, MGVCL અને ફાયર ડિપાર્ટમેન્ટ સાથે સંયુક્તપણે ચર્ચા કરવામાં આવશે અને વડોદરા શહેરને ઇલેક્ટ્રિકલ અકસ્માતથી મુક્ત કરવાનો સંકલ્પ લેવામાં આવશે. અમારું એસોસિએશન છે વેલકા, વડોદરા ઇલેક્ટ્રિકલ લાયસન્સ કોન્ટ્રાક્ટર એસોસિએશન, જે છેલ્લા 40 વર્ષથી સર્વાંગી વિકાસ અને સમાજલક્ષી કાર્ય કરી રહ્યા છે. આજથી નેશનલ ઇલેક્ટ્રિકલ સેફ્ટી વીક ચાલુ થઈ રહ્યું છે, જે 26 જૂનથી 2 જુલાઈ સુધી થતું હોય છે અને એના અંતર્ગત સમાજને ઇલેક્ટ્રિકલ સેફ્ટીના અનુલક્ષીને માહિતી આપવા માટેનો અમે આ પ્રોગ્રામ કર્યો. ઇલેક્ટ્રિકલ સેફ્ટી અંતર્ગત અલગ અલગ રૂલ, એક્ટ, સ્ટાન્ડર્ડ અને જે અત્યારે કરંટ પ્રેક્ટિકલ જે ઇલેક્ટ્રિકલ વાયરિંગના કામ ચાલી રહ્યા છે, એમાં જે પડતી મુશ્કેલીઓ હોય અલગ અલગ ડિપાર્ટમેન્ટની, જેમ કે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર હોય, MGVCL ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટમાં જે કંઈક તકલીફો પડી રહી છે, જે કામ કરી રહ્યા છે, જે સ્ટેક હોલ્ડર છે, એમની જે કંઈક તકલીફ છે એના માટેના પ્રશ્નો અમે પૂછીશું અને એ ડિપાર્ટમેન્ટમાંથી ઓફિસર્સ આવે છે જે અમને જવાબ આપશે. જેમ કે ઇલેક્ટ્રિકલ લાયસન્સ કોન્ટ્રાક્ટરના અંતર્ગત જ એમને કામ કરાવવાનું જોઈએ, જે સ્ટાન્ડર્ડ્સમાં લખેલું છે. સપોઝ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન્સમાં 30 મિલીએમ્પિયરની ELCV લગાવવી ફરજિયાત છે, તો આવા બધા જે રૂલ્સ રેગ્યુલેશન્સ જે આપેલા છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની બાબતમાં, એના વિશે ચર્ચા કરીએ.